સુમિત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. હવે જઈશું નોકરી જો તૈયારી થાય. ગુડ મોર્નિંગ ગાઈસ. બીજી વખત ઠંડી લાગે નહીં તમે જાઓ એટલે બહુ સ્વેટર બેટર પહેરીને જાય સ્વેટર મોજા ને મજા થોડી લાગે ઠંડી. 7:25 થઈ છે. ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? બસ મજામાં જ છો. તો મિત્રો આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જરૂરથી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી બેલ આઇકન જરૂર દબાવજો. જય માતાજી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે અત્યારે બનાવું ટિફિનની તૈયારી. ગવાર બનાવજે. ગવાર કાપે ને તો એકદમ ઝીણો ઝીણો કાપજે, કારણ કે મોટો ના કાપ્યો તો મોટો કાપી મન ના મારું શાક ના બનાવતી. ના એટલે નાનું નાનું જ કાપે, પણ એકના 3-4 ટુકડા કર, મોટો મોટો ના રાખ. ચલો બનાવો. તો થોડુંક મારું કામ છે, કારણ કે પાર્ટીનો કાલ ચેક બીજી બેંકમાં નખાઈ ગયો હતો, તો હું અત્યારે જઉં છું સીજી રોડ. અને ચલો પછી આવું ને તો તમે ટિફિન તૈયાર કરી રાખો. ચલો મિત્રો, હવે હું ઘરેથી અત્યારે નીકળી ગયો છું, જઉં છું શેઠના ઘરે, અને શેઠના ઘરેથી જઈશું સીધો સીજી રોડ, કારણ કે બેંકમાં કાલે ચેક ખોટો નખાઈ હતો, એ લઈને પછી બીજી એક્સિસ બેંકમાં ભરવાનો છે. ચલો મિત્રો, હવે જાશું આપણે શેઠના ઘરે. ચલો મિત્રો, આપણે અત્યારે એક્ટિવા લઈને નીકળી ગયા છે, બરાબર. તો જાશું હતા હવે સીજી રોડ કોટક મહિન્દ્રામાં, અને ત્યાંથી જઈને એક્સિસ બેંકમાં ચેક કરશું. ચલો માં જોગણી, ચલો આપણે જશું મિત્ર હવે દર્શન કરવા જોગણીમાંના. ચલો મિત્રો, આપણે અત્યારે જોગણીમાંના દર્શન કરી લીધા છે. જય. તો અત્યારે આપણે જોગણીમાંના દર્શન કરીને નીકળશું, જશું બેંકમાં. મિત્રો આ છે ટોપ લોગાર્ડન 4 રસ્તા પર છે. ચલો મિત્રો, આપણે આવી ગયા છે અત્યારે બેંકમાં. દોથી આપણે રિઝલ્ટ આવે એટલે ક્યાંક આપી દે. ચલો મિત્રો, આપણે આવી ગયા છે તો ઘરે, અને ઘરે જઈને ટિફિન ભરીને પછી નીકળશું નોકરી. ઓકે ઓકે. એમ નહીં કહેતી કે રોકાઈ જાઓ, આજ કાઢવા જ છે ઘરમાં હિંબાળ હેડો. હા ચલો મિત્રો, ટિફિન ભરી લીધું. હવે જશું સીટના ઘરે ને ત્યાંથી નીકળશું આપણે, જશું સરખેજ. ચલો મિત્રો, હવે નીકળશું આપણે. ચલો આવી ગયા છે સરખેજ, ટિફિન લઈ લઈએ. જમવાનો ટાઈમ થઈ ગયો તો જવું છે હવે છાશ લેવા માટે. છાશ વગર જમવાની મજા ના આવે. ચલો લઈ લઈશું ઠંડી ઠંડી છાશ. વાગી ગયા છે 1:35. છાશ લઈ લીધી હે, મસ્ત 2 મરચા. મરચા હે ને થોડુંક તીખું તો જ મજા આવે. ચલો મિત્રો, આપણે અત્યારે જમવા બેસી ગયા હે. ચલો જમવું હોય તો આવી જાઓ. ચલો મિત્રો, જમવું હોય તો આવી જાઓ. મસ્ત ગવાનું શાક છે, મોડો છે, લીલા મરચાં, છાશ. ચલો જમવું હોય તો આવી જાઓ. ચલો મિત્રો, આપણે બનાવી છે એક પાર્ટીની બિલ, કારણ કે માલ મોકલવાનો છે આપણે છતરાલ. તો ચલો આપણે એમનું બિલ બનાવી દઈએ, બરાબર. આપણે ઘરે એના છે રસ્તામાં ચોકી જશે સ્ટેજ ટીકરા. શિયાળામાં શું જલ્દી અંદર ઉધી જાય ને ટ્રાફિક બી સાંજનો વધારે વાગ્યા બધા શું ઓફિસ ટાઈમ હોય ને એટલે ટ્રાફિક વધારે જાય બધી જગ્યાએ એમ. હવે સરખેજથી આવવામાં બીજો સમજો પોણો કલાક તો લાગી જ જાય. પોણો કલાક સાચો કરી લેવાનો, બધી જગ્યાએ હવે ટ્રાફિક જ હોય. ચલો વાંધો નહીં, ચલો આપણે તો 5 મિનિટમાં જશું આપણે ઘરે. 1 2 3 દાળ ભાત શાક ને રોટલી. ઓકે. ખાવી હોય તો આવી જજો મારા ઘરે. તમારું મિશ્રણ ભરી લો. જો ગાઈસ, હવે મમ્મી દાળ વઘારશે. દાળ ભાત આપણે દાળ ભાત તો એટલા હોય જ ને કોઈ દિવસ કોઈને
એટલું મજા નહીં દાળ ભાત શાક જોઈ જોડે રોટલી જોઈ બધું જોઈ ને હા જો ગાઈસ ભાઈ નોકરીથી જઈને આવીને ફોન જોવે છે. કેમ છો ભાઈ? મજામાં? થઈ ગયો છે મારો લાલો. તો ભાભી ક્યાં ગયા? ભાભી અંદર શું કરે છે? જો ગાઈસ ભાભી એમનું કંઈક બનાવે છે. એ તો ખબર નહીં કે શું બનાવે છે. જો ગાઈસ ભાભી કંઈ કામ કરે છે પણ ખબર નહીં શું કરે છે. એ વસ્તુ બનાવજો guys. એવું છે? ઓકે સારું બનાવો. જો ગાઈસ હવે મમ્મી વઘારશે દાળ. દાળ વઘારશું દાળ આ સાઈડ છે શાક, અહીં દાળ વઘારવાની બાકી શાક કોણ બનાવવાનું છે. ઓકે. અરે પપ્પા દેખાતા નહીં. પપ્પા ક્યાં ગયા? પપ્પા જ્યાં નીચે નીચે ગયા? નીચે ગયા પપ્પાને કોઈ નક્કી ના હોય તો ખબર ટેન્શન ના તને ખબર છે કાલ મારા ભાઈની બર્થડે છે હા તો અને મારા છોકરાને કોઈ ખબર ના હોય બર્થડેની ખબર રાખવી જોઈએ કે તે તારા છોકરા માટે કંઈક તો ગિફ્ટ લીધું હશે ને? કે ગિફ્ટ લીધું વગર બતાવવાનું એવું છે? સરપ્રાઈઝ દાળ તડકો વાળો હા ગાઈસ મમ્મીએ દાળનો તડકો માર્યો છે. તમારે અમારા ઘરે દાળ ભાત ખાવાય તો આવી જજો. મમ્મી બહુ મસ્તનો દાળ ભાત બનાવે છે. શાક પણ વાલો આ શાક છે ને બનાવી મમ્મી તે વાલો છે રીંગણ છે પાપડી આવે પેલી મને એવું બધું નહીં ભાવતું. ઈ તો આપણે તો નહીં ખાવ પપ્પાને બહુ ભાવે. મિક્સ શાક પપ્પાને બહુ ભાવે એટલે મમ્મીએ બનાવે છે. ટામેટા ને બટેકા રીંગણ ને બધું મિક્સ માં એવું છે. એડવાન્સમાં ભાઈ હેપી બર્થડે. થેન્ક યુ. કાલ તમે ભાઈ કેટલા વર્ષના થશો? કાલ 21. 21. 21 વર્ષ. જુઠ્ઠું બોલે. 20મું બેસે હવે. 20 વર્ષ થશે કાલ ભાઈ. 20 રનિંગ થશે કાલે. 20મું બેસે એમ તો કહું તો. હા એ બધું એની બાજુમાં રહીને ના કહેવાનું હોય લે. તમારે કઈ વાત ના લાવતા. જોઈએ કદાચ પાર પડવા જાય તો નહીં હાજર. ઓકે. તો ખાસ કરીને કે જવાય તો બેસું પણ હજારી વધી જાય એટલે બસ. ભાભી તમે આ શું કરો છો? સુમિત માટે બર્થડે કાર્ડ બનાવું. કમ્પ્લીટ થઈ ગયું? યસ જોવું છે તમે? હા જોવું જ છે ને ગિફ્ટ બધા. નહીં ખાલી જસ્ટ બર્થડે કાર્ડ જો ઓકે. કેવું બન્યું ગાઈસ કહેજો મને. જો ગાઈસ મારા ભાભીએ બનાવ્યું કેટલું મસ્ત બનાવ્યું. જો ગાઈસ મારા ભાભીએ બનાવી છે મારા ભાઈ માટે કાર્ડ. એની કાલ બર્થડે છે તો આજે કાર્ડ બનાવી છે. જાતે બનાવી. 3 દિવસની મહેનત છે ગાઈસ. કેવું બનાવ્યું કોમેન્ટ કરજો. ચલો ગાઈસ બધા જમવા. ભૂખ લાગી જલ્દી બધા જરા ખાવી જોઈએ. ચલો આપણે ભૂખ લાગી એટલા માટે સોરી ભૂખા પડાવો હું ખાવા. દાળ ભાત શાક ને રોટલી. હવે મસ્ત શાક જોતા બનાવી દાળ ભાત એક નંબર હો. ચલો જમવા જઈશ તમારે. જો ગાઈસ મમ્મી વારે છે કચરો. ભાઈ જમીને બેઠા છે. નયા પપ્પા જમીને ચાલે છે. કોમલ જમી લીધું? જમી લીધું. જો વાસણ ને હવે ઘસે અને ઘૂસે. તમારે હેલ્પ કરવા આવે છે કે કામ કરો. એમ જ કે ગાઈસ કે અમારા માટે ખાવું. ભાઈ કે તમે મારું એવું ના હેલો ફ્રેન્ડ, ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.